સુરતના હજીરાકાંઠા વિસ્તારની જમીન અને ગ્રાઉન્ડ અને અસ્તિત્વના પ્રશ્ને એકતા માટેના આહવાનને લઈ રજૂઆત કરાઈ હતી। સુરતના હજીરાકાંઠા વિસ્તારના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોને અપીલ કરાઈ હતી કે આ લડત વ્યક્તિગત નથી, પરંતુ આપણા સમગ્ર હજીરા વિસ્તારના અસ્તિત્વને બચાવવાની લડત છે। જૂના ગામ, સુવાલી, રાજગીરી, મોરા, ભટલાઈ, દામકા અને વાસવા સહિતના ગામોના યુવાનોને વિનંતી કરી હતી કે આપણે એકતા બતાવી પડશે। આજે જો આપણે ચૂપ રહીશું તો આવનારા સમયમાં આપણા ખેલના મેદાનો અને જમીનો પણ હાથમાંથી જતી રહેશે તેમ કહ્યું હતું। हमें हमारा गाम लोगों ने जो सरकारी जमीन डांका गाम की सरकारी जमीन अंदर एएमएनएस जेवी कंपनीओ टाउनशिप माटे सरकारे जे जगह फाळवी छे अने ए जगह माटे हमारा गाम लोगोનું અસ્તિત્વ ખોરવાયું છે। કારણ કે 2006 ની અંદર જે પૂરગ્રસ્ત જ્યારે વિસ્તાર હતો, જ્યારે રેલ આવેલી 2006 માં, ત્યારે બાટા બાટપટી લઈ ડાંકા, વાસવા, મોરાના તમામ ગામો પાણીમાં ગરકાવવાયું હતું। ત્યારે જ્યારે આ પાણી તેના ખાડીએ કરવામાં આવ્યું અને તે ટાઈમ પર અમારા ગામો બચી શક્યા હતા, પરંતુ એ જ ખાડી અને એ જગ્યાની અંદરમાં જો આવી કંપનીઓ મોટું બાંધકામ કરી ડેવલપ કરવા માંગે છે, છતાં અમારા ગામનો લોકોનો તમામ લોકોને નુકસાન થયું છે। અને એ જમીનની અંદરમાં ખારપાટ જગ્યા જે 500 વીઘા જે જગ્યા છે એની અંદર પણ અમારા પશુપાલકોનો વ્યવસાય પણ નડતો હતો। અને હાલમાં હવે અમારા અને પશુપાલકો માટે બી બહુ મોટી કપરી પરિસ્થિતિ છે। તો હજીરા વિસ્તારની અંદર બહુ મહાકાય ઉદ્યોગો આવ્યા છે અને હજીરા વિસ્તારનું અસ્તિત્વ ખોરવાય એવી પરિસ્થિતિ છે। અને અહીંના અમારા ગામ લોકો જે પશુપાલક અને ખેતી પર લગતા લોકો છે, અને જો આવી રીતે સરકારશ્રી કંપનીઓને આવી કિંમતી જમીન જો ફાળવી આપશે તો ગામનું અસ્તિત્વ ખોરાઈ જશે। માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ, ગામ લોકોનું અને પ્રજાનું જો હિત જાળવવું હોય તો તમે એમને કોઈ હિસાબે સાહિત્ય જગ્યા આપો અને તેના ખાલી 2 જગ્યા ખુલ્લી કરે એવી અમારી અપેક્ષા સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે।